નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર એક ભરતીની મિત્રો જાહેરાત થઈ ગઈ છે. એક કેન્દ્ર સરકારની મિત્રો આ ભરતી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની આ ભરતી છે અને આ ભરતી માટેના જે પદ છે એ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. ઓકે, તમે નામ તો સાંભળી જશે એમટીએસ. ઓકે, એસએસસી એમટીએસની ભરતી આવે છે કેન્દ્ર સરકારની. એવી જ રીતે અત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો એની અંદર એક મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આ પદ ઉપર ભરતીની મિત્રો જાહેરાત થઈ ગઈ છે અને ડિટેલમાં સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો એટલે બધી જ વસ્તુઓ તમને ક્લેરિટી આવી જશે. ઓકે, તો આની અંદર કેટલી ભરતી છે, ટોટલ જગ્યાઓ કેટલી છે, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, એક્ઝામિનેશનની ફીસ કેટલી છે, બધી જ વસ્તુ ડિટેલમાં આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તો અત્યારે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહેશે. ઓકે, તો મેં ડાયરેક્ટલી જે ઇન્ટેલિજન્સ બ્યુરોની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ નોટિફિકેશન ઉપર તમને અત્યારે લઈ જાઉં છું અને ત્યાંથી બધી વસ્તુઓ ક્લેરિફાઈ કરી દઉં છું, એટલે તમને બધી વસ્તુઓ ક્લેરિટી આવી જશે. તો ચાલો હવે ડાયરેક્ટલી વિડીયોને શરૂ કરીએ. આપણે ડાયરેક્ટલી જઈશું જે નોટિફિકેશન આવ્યું છે ઇન્ટેલિજન્સ બ્યુરોના ભરતી માટેનું એના ઉપર અને બધી વસ્તુની ક્લેરિટી લઈશું. ચાલો, જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે મિત્રો, આ જે ઇન્ટેલિજન્સ બ્યુરો ડિપાર્ટમેન્ટ જે છે ને એને એક પ્રકારે ખુફિયા વિભાગ બી કહેવામાં આવે છે. ઓકે, તમે ઘણા બધા વિડીયોઝમાં જોયું હશે, એને કહેવાય છે ખુફિયા વિભાગ. ઓકે, આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક પાર્ટ છે મિત્રો, અને એની અંદર એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આ પદ ઉપર મિત્રો ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કઈ જગ્યાએ મિત્રો આ ભરતી. સૌથી પહેલો ટોપિક એ છે જે નોટિફિકેશન છે એનો સૌથી પહેલો જ પેજમાં તમે જોઈ શકો છો કે કઈ જગ્યા ઉપર કેટલી ભરતી છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જે સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યુરો એસઆઈબી છે ત્યાં તમે જોઈ શકો છો કે ટોટલ 4 જગ્યાઓ છે. એ જ રીતે અલગ અલગ તમે જોઈ શકો છો કે અલગ અલગ સિટીઝની અંદર તમે ભરતી જોઈ શકો છો. 362 જેટલી જગ્યા માટે અત્યારે આ ભરતીની જાહેરાત થયેલી છે. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો આની અંદર સૌથી પહેલાં આ પોસ્ટ જે છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એ કઈ કેટેગરીની અંદર આવે છે તો કે આ એક ગ્રુપ સીની પોસ્ટ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ ગ્રુપ સી. ઓકે, અને આ જે આનો જે પગાર ધોરણ તમને મળશે, પે સ્કેલ મળવાનો છે 18,000 લેવલ 1નો પે સ્કેલ મળશે સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ મુજબ. લેવલ 1 એટલે કે 18,000 તમારો બેસિક રહેવાનો છે અને એની ઉપર તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના જે બી અલાઉન્સીસ છે એ તમને મળવાપાત્ર થશે. ઓકે, જો મિત્રો આ જે બધી વસ્તુ અહીંયા આપેલી છે એઝ પર 7th પે કમિશન આપેલી છે. હવે જે 8th પે કમિશન લાગુ થવાનું છે જાન્યુઆરી 2026થી, તો એના પ્રમાણે તમારો પે સ્કેલ જે રહેશે એ પ્રમાણે તમારો રિવાઇઝ થશે. ઓકે, એટલે અત્યારે જે પે સ્કેલમાં જે તફાવત જોવા મળશે એ ખૂબ જ સારી એવી તફાવત છે. એટલે જે લોકોનો ટેન્ટેટિવ જે છે 18,000 હતો એનું આઈ થિંક ડબલ જેવો પે સ્કેલ થઈ જશે. અત્યારે કન્ફર્મ જે ઇન્ફોર્મેશન છે જ્યારે પગાર ધોરણ તમારું લાગુ થઈ જશે 8th પે કમિશન ત્યારે એક્ઝેક્ટ ડિટેલ આપણને જાણવા મળશે. હવે આની અંદર વાત કરીએ તો એસેન્શિયલ ક્વોલિફિકેશન એટલે શું તમારી પાસે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં એક વસ્તુ મિત્રો અહીંયા મેન્શન છે તો કે મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ બોર્ડ. ક્લિયરલી મેન્શન છે મેટ્રિક્યુલેશન એટલે કે જો તમે 10th પાસ કરેલું હોય. ઓકે, શું છે એમટીએસ માટે જો તમે 10th પાસ કરેલું હોય તો તમે આમાં એલિજિબલ છો ફોર્મ અપ્લાય કરવા માટે. લેવલ 1ની પોસ્ટ છે મિત્રો, 18,000 બેસિક પે રહેશે, એના પર ગવર્મેન્ટના અલાઉન્સીસ મળશે એટલે સેલરી બી તમારી એવી સારી એવી થવાની છે. ક્લિયરલી મેન્શન છે 10th પાસ ઉપર મિત્રો આ જોબ છે, એક સરકારી ભરતી છે અને એસએસસી એમટીએસની જો તમે તૈયારી કરતા હોય એના ફોર્મ ભરતા હોય તો આનો ફોર્મ બી સાથે ભરી દેજો, કારણ કે એમટીએસની અંદર જે રીતનું આખું પે સ્કેલ છે એ બી સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, આ બી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બંનેની જે પ્રોફાઇલ છે એમટીએસ એ બી સેમ છે. ત્યાં બી તમારે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે, અહીંયા બી ભરતી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે. તો બંને જગ્યાએ જો તમે તૈયારી કરતા હોય તો બંને જગ્યાએ તમારે આનો લાભ મળશે. હવે એસેન્શિયલ ક્વોલિફિકેશનની અંદર લખ્યું છે ધ પોઝિશન ઓફ ધ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફ ધ સ્ટેટ અગેન્સ્ટ વિચ કેન્ડિડેટ હેઝ અપ્લાઇડ ઓન ધ ક્લોઝિંગ ડેટ ઓફ એપ્લિકેશન. ઓકે, ડોમિસાઇલ સર્ટિફિકેટ વિશેની બી અહીંયા વાત કરેલી છે મિત્રો. એજ લિમિટની વાત કરીએ તો 18 થી 25 વર્ષ. ઓકે, એજ લિમિટ લખ્યું છે 18 to 25 years એઝ ઓન ક્લોઝિંગ ડેટ 14/12/2025. એટલે કે 14 ડિસેમ્બર 2025ના દિવસે 18 વર્ષથી તમારી ઉંમર નાની ના હોવી જોઈએ અને 25 વર્ષથી ઉંમર તમારી વધારે ના હોવી જોઈએ તો તમે આમાં એલિજિબલ છો ફોર્મ અપ્લાય કરવા માટે. ઓકે, અને રિલેક્સેશનની બી વાતો અહીંયા કરેલી છે મિત્રો. જો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાલી એટલી વસ્તુ જોઈશું જે ઇમ્પોર્ટન્સ છે. બાકી આના વિશેના તમને કંઈ ડાઉટ્સ હોય, વધારે ડિટેલ્સ જોતી હોય તો યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમારા માટે અવેલેબલ છે, ત્યાં જઈને તમે ડાયરેક્ટલી સર્ચ કરી શકો છો. આપણો મેઇન પર્પઝ શું છે આ વિડીયો બનાવવાનો
કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે, આપણા જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચે. બસ આ આપણો એક પ્રયત્ન છે જેના સુધી તમારી પાસે આ માહિતી પહોંચશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે એક્ઝામ કઈ રીતે થવાની છે, તો કે તમને ટિયર 1 અને ટિયર 2 આ બે પાર્ટમાં તમારી એક્ઝામ થશે. પહેલો જે પેપર રહેશે MCQ ટાઈપનો મિત્રો પેપર રહેશે. એની અંદર 4 સેક્શન્સ હશે: જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ન્યુમેરિકલ, એનાલિટિકલ, લોજિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. ઓકે, ટોટલ તમારા 100 માર્ક્સનો આ પેપર રહેશે અને 1 કલાક જેટલો ટાઈમ મળશે, એટલે 60 મિનિટનો ટાઈમ તમને મળશે અને 100 માર્ક્સના તમારા ક્વેશ્ચન્સ રહેવાના છે. ઓકે, નેગેટિવ માર્કિંગની બી અહીંયા વાત કરેલી છે. 1/4 નેગેટિવ માર્કિંગ તમારી રહેવાની છે. ટિયર 1 પછી ટિયર 2ની એક્ઝામ છે. ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ રહેશે ઓન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રેહેન્શન. ઓકે, એ માર્ક્સ 50 માર્કનો રહેવાનો છે. એના માટે બી 1 hours તમને મળશે. હવે સેન્ટર જે છે એક્ઝામિનેશનના સેન્ટર, ઓકે, એ ક્યાં રહેવાનું છે, તો આપણે ઘણા બધા મિત્રો અહીંયા આપેલા છે. ગુજરાતની વાત કરીએ સ્પેસિફિકલી તો ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને સુરત. ઓકે, આ રીતના તમને એક્ઝામ સેન્ટર્સ આપેલા છે, એટલે અહીંયા તમારે એક્ઝામ થઈ શકે છે. ઓકે, હવે વાત કરી લઈએ મેઇન વસ્તુ જે છે તો કે ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે અને શું લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, તો કે આપણે જોઈ શકીએ છીએ કે ઓપનિંગ ડેટ ફોર ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એ 22 નવેમ્બરથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો. અને ક્લોઝિંગ ડેટ ઓફ સબમિશન ઓફ ધ એપ્લિકેશન વિથ ધ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફી થ્રુ ધ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI એક્સેટ્રા એ છે તમારે 14/12/2025, એટલે કે 14 ડિસેમ્બરે તમારી છેલ્લી તારીખ છે. ઓકે, પછી આપ્યું છે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ફીસ થ્રુ SBI ચલન, એના માટે ડેટ છે 16/12/2025. એટલે કે તમારે પકડીને ચાલવાનું કે 14/12 એટલે કે 14 ડિસેમ્બર એ તમારી છેલ્લી તારીખ છે ફોર્મ અપ્લાય કરવા માટેની. ઓકે, ફોર્મ અપ્લાય કરવાની પ્લસ ફીસ ભરવા માટેની. ઓકે, તો આના સિવાય મિત્રો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતીઓ અહીંયા આપેલી છે. એ બી તમે ડાયરેક્ટલી આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચો એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થઈ જશે. એક્ઝામિનેશન ફીની વાત કરી લઈએ મિત્રો, તો જે લોકો જનરલ કેટેગરીની અંદર આવતા હોય, જનરલ હોય, EWS હોય, OBC હોય, તો એમના માટે જે છે તમારે 650 રૂપીસ જેટલી ફીસ પે કરવી પડશે. ઓકે, એક્ઝામિનેશન માટેની જે ફીસ રાખેલી છે 100 રૂપીસ જે છે એક્ઝામિનેશન ફીસ છે અને રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ જે છે 550 રૂપીસ છે. એ કોના માટે, તો કે અનરિઝર્વ કેટેગરી, EWS અને OBC કેટેગરી માટે. અને આના સિવાય SC ST કેટેગરીઝ જે છે ફિમેલ કેન્ડિડેટ્સ એમના માટે અહીંયા લખેલું છે 550 રૂપીસ. ઓકે, તમે જોઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા ક્લેરિફાઈ કરેલી છે. તો મિત્રો આ જો તમને આના વિશેની ડિટેલ માહિતી જોતી હોય તો યુટ્યુબ પર સર્ચ કરો. લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. ઓકે, જો આ વિડીયોમાં તમને ક્લેરિફાઈ નહીં આવે તો યુટ્યુબ પર જાઓ, ત્યાં સર્ચ કરો, ત્યાંથી બધી વસ્તુ તમને ક્લેરિફાઈ થશે. આના વિશેના ડિટેલ્સ વિડીયોઝ અવેલેબલ છે. આપણો પ્રયત્ન એ જ હતો કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે એના વિશેની જસ્ટ માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકી લોટ્સ ઓફ વિડીયોઝ, લોટ ઓફ ઇન્ફોર્મેશન તમને યુટ્યુબ પર જોવા મળી જશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રોને આ વિડીયોને તમે શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે. ઓકે, ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ઓકે, ચાલો, થેન્ક યુ.